નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોળકા ખાતે ભાજપનો શક્તિ પ્રદર્શન. નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત માટે ઉમેદવારી ફોર્મ ભરવા ઉમેદવારો ઉમટ્યા. અમદાવાદ જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ધોળકા તાલુકામાં સમાવિષ્ટ ધોળકા નગરપાલિકાના નવા વોર્ડની કુલ 36 સીટો તેમજ અમદાવાદ જિલ્લા પંચાયત અને ધોળકા તાલુકા પંચાયતની વિવિધ સીટો માટે આગામી તારીખ 26 એપ્રિલ 2026ના રોજ સામાન્ય ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખી આજરોજ તારીખ 11 એપ્રિલ 2026 શનિવારે બપોરે અંદાજે 12 વાગે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો મોટી સંખ્યામાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે ધોળકા ખાતે ઉમટ્યા હતા. ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરોના કાફલા સાથે ઉમેદવારો ધોળકા પ્રાંત અધિકારીની કચેરી તેમજ ધોળકા તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા. અહીં ઉમેદવારોએ ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કરી સત્તાવાર રીતે ચૂંટણી મેદાનમાં પ્રવેશ કર્યો હતો. ભાજપના કાર્યકરો અને આગેવાનોની મોટી હાજરીને કારણે કચેરી વિસ્તાર રાજકીય માહોલથી ગુંજી ઉઠ્યો હતો. આવતી ચૂંટણીને લઈને ધોળકા વિસ્તારમાં રાજકીય ગરમાવો વધતો જોવા જઈ રહ્યા છે અને મુખ્ય રાજકીય પક્ષો દ્વારા શક્તિ પ્રદર્શન શરૂ થતા ચૂંટણી રસપ્રદ બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે ધોળકા કચેરી ખાતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના જે ઉમેદવારોની પસંદગી થઈ છે અને જેના નામના મેન્ડેટ આવ્યા છે અને જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આજે ખૂબ ઉત્સાહપૂર્વક ફોર્મ ભરી રહ્યા છે ત્યારે સવારે મોટો માનવ મેળાવડો હતો. તાલુકા પંચાયતમાં પણ એટલા બધા ઉત્સાહથી તમામ સમાજના આગેવાનો, દરેક સમાજનો નાનો કાર્યકર્તા પણ હાજર હતા. એવી જ રીતે નગરપાલિકામાં પણ 36 સીટમાં અમારા કાર્યકર્તાઓએ કોઈ પણ પ્રકારના વિવાદ વગર જીતના ટાર્ગેટ સાથે આજે ફોર્મ ભરી દીધા છે અને આજે જીતની ખુશી મનાઈ હોય એવું કે જાણે અમે જીતી ગયા છે એવો માહોલ સાથે આજે તમામ 36, 22 અને 7 જિલ્લા પંચાયતની સીટોએ આજે ફોર્મ ભરી દીધા છે. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.